યાત્રાધામ અંબાજીમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો। શહેરના ભવાની કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક શ્વાને રમી રહેલી બાળકી પર ઓચિંતો હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। શ્વાને બાળકીના પગમાં બચકું ભરી લેતા ઊંડો ઘા પડ્યો હતો, જેના કારણે તે લોહીલુહાણ થઈ ગઈ હતી। ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેને પ્રાથમિક સારવાર આપી જરૂરી રસી આપવામાં આવી છે। નોંધનીય છે કે અંબાજીમાં આ પ્રથમ ઘટના નથી। થોડા મહિનાઓ અગાઉ પણ હડકાયા શ્વાને 40થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા। આટલી મોટી ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા રખડતા શ્વાનોને પકડવા કે તેના ખસીકરણ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા યાત્રિકો અને સ્થાનિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।